અવાજ આવે છે? જય શ્રી સંભળાય છે? જય શ્રી મારું? હા હા, મારો અવાજ આવે છે ને તમને? જે આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. પરમ પૂજ્ય 108 શ્રી ગોસ્વામી શ્રી આભરણ બાવા ગોપીનાથજી જ્યોતિપીઠના ઉત્પીઠપાન આચાર્ય છો અને અમદાવાદ ખાતે બિરાજો છો. આપ શ્રી વલ્લભ સંપ્રદાયના ગ્રંથોના જાણકાર છો અને બાળપણથી હિન્દુસ્તાન શાસ્ત્રીય તેમજ હવેલી સંગીત તાલીમ મેળવી છે. આપ શ્રી અનેક વાજિંત્ર વગાડવામાં ખૂબ પારંગત છો. આપ શ્રી 15,000 થી વધુ કીર્તનો રચ્યા છે, તેમાંથી વિવિધ ગ્રંથોમાં માધ્યમથી ઉપલબ્ધ છે. આપ અદ્ભુત રીતે નિત્ય નૂતન પર સાહિત્યની રચના કરતા રહો છો. આપે ગૌ સેવાના જીવનમાં ખૂબ મહત્વ આપેલ છે. આપનું જીવન ખૂબ સાદગીપૂર્ણ અને શાશ્વત સેવાગ્રહી, વિદ્યા વિલાસી અને સત્સંગ રહ્યું છે. આપ શ્રી વિવિધ યોજનાઓ કાર્યક્રમ દ્વારા અનેક વૈષ્ણવને પોષણ આપવા, ધર્મ સંસ્કૃતિના પ્રચાર કરવા માટે પરિભ્રમ કરો છો. આપને વૈષ્ણવ વધુ સમયને લેતા આત્મા વચરામૃત કરો. શ્રી વલ્લભાતી સખી. આભીરાભીનવાનંદમ ભક્ત સંતાપનાશકમ મનઃ કરોમિ સતતમ શ્રીમન્નટવર પ્રિયમ. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય સ્મરણ કરતા દુષ્કૃત જાય. કલિજન તરવા નહીં અવર ઉપાય યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી. दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी. अंगुष्ठ चोषकम गूढ़ रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जनमनोन्मोद संपादनम तदभिलषिता कृतौ विगत तंत्रम. उपस्थित वैष्णवो, આજે ઘણા સમય પછી ફરીથી આ લાઈવ સત્સંગમાં ભેગા થઈને આનંદ થઈ રહ્યો છે. આપણે પૂર્વમાં દેવકીજીની સ્તુતિ વિષયક ઘણી સુંદર તલસ્પર્શી ચર્ચા કરી. હવે આજે આપણે બધા વૈષ્ણવનો જે પ્રમાણે આગ્રહ છે તે પ્રમાણે એ સ્તુતિઓનો જ ક્રમ આગળ વધારીએ છીએ. દેવકીજીની સ્તુતિ જોઈ આપણે વસુદેવજીની સ્તુતિ આજે જોઈશું. આજથી શરૂઆત કરીશું અને યથા સંજોગ યથા સમય જ્યારે બી આ ક્રમ થાય ત્યારે એ વિષયને સ્પર્શ કરીશું. મને આનંદ છે કે બધા વૈષ્ણવોને સુબોધનીજી જેવા વિષયમાં રસ પડી રહ્યો છે, આનંદ આવી રહ્યો છે. એનાથી વિશેષ કંઈ હોઈ શકે નહીં. કારણ કે સુબોધનીજીને પ્રકટ કરવા માટે જ મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એવા શ્રી ભાગવતજીની અંદર રહેલા ગૂઢ અર્થોને પ્રકટ કરવા માટે શ્રી મહાપ્રભુજી જે છે તે ખૂબ સક્ષમ છે. અને આપે આજે બતાડ્યું છે. આપનું જે અવતાર કાર્ય છે તેને આપણે આપણા હૃદયસ્થ કરીએ સુબોધનીજીને, એ જ મારા મનની સદા ભાવના રહે છે. એટલે આપણે આ ક્રમને આગળ વધારી રહ્યા છીએ. વસુદેવજીની સ્તુતિની શરૂઆત કરતા પહેલા સર્વપ્રથમ વિચાર એ વસ્તુનો કરવો પડે કે
શું સંજોગ છે, કઈ પરિસ્થિતિ છે કે જ્યારે વસુદેવજીની સન્મુખ આ ભગવાન પ્રકટ થયેલા બિરાજમાન છે, એના પર જે પૂર્વ પીઠિકા છે, એટલે કે આપણે કહીએ જેને પૂર્વનું વર્ણન, એનું એક બંધારણ, એનું એક સ્ટ્રક્ચર કે જેની અંદર આખી સ્તુતિ સાથે સંકળાયેલી પરિસ્થિતિ એ વખતે કયા પ્રમાણે નિર્મિત થયેલ છે અને વસુદેવજી કયા પ્રકારે વર્ણન કરી રહ્યા છે. પછી આપણે જોઈશું કે આ સ્તુતિ શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કેવી રીતે બતાડેલી છે, એની અંદર રહેલ શું રહસ્ય છે, દેવકીજી અને વસુદેવજીની સ્તુતિ સાથે એકબીજા સાથે શું સંબંધ છે, એ મહાપ્રભુજીએ જે પ્રમાણે કારિકાઓમાં આજ્ઞા કરી છે તે વસ્તુને પણ આપણે ધ્યાનમાં લઈશું. અને ત્રીજી વસ્તુ એ કે આપણે સ્તુતિની અંદર રહેલા જે રહસ્યો છે તેને ચર્ચામાં લઈશું. આમ સ્તુતિમાં શરૂઆત કરતા પહેલા, પ્રવેશ કરતા પહેલા આપણે જે પરિસ્થિતિ છે તેનું વર્ણન સમજવા માટે સ્તુતિના પહેલાનો એક શ્લોક આપણે પહેલા જોઈશું અને એ પછી કારિકાઓ જોઈશું. અથૈનમસ્તૌ દવધાર્ય પુરુષમ પરમ નતાંગઃ કૃતધીઃ કૃતાંજલિઃ સ્વરોચિષા ભારત સૂતિકાગ્રહમ વિરોચયંતમ ગતભીઃ પ્રભાવવિત. આ વર્ણન દશમ સ્કંધમાં તૃતીય અધ્યાયમાં 12મા શ્લોકમાં કરવામાં આવ્યું છે. અહીંયા પરિસ્થિતિનું વર્ણન અને આકલન સમજી શકાય તે પ્રમાણના સમગ્ર લક્ષણો બતાડેલા છે. અહીંયા શુકદેવજી આજ્ઞા કરી રહ્યા છે કે હે ભારત, ભરત વંશમાં જન્મેલા એવા પરીક્ષિત રાજા, ગોદાનના કર્મથી અનંતર હવે આગળ શું કર્યું વસુદેવજીએ, તો એનાથી અનંતર વસુદેવજી નું જે આ અદ્ભુત બાળક એ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત નિશ્ચયપૂર્વક પ્રકટ થયા છે એવું જાણીને વસુદેવજીએ સર્વપ્રથમ નતાંગ થયા. નતાંગ નો અર્થ છે સર્વાંગથી ઝૂકેલા. નતાંગ અંગોને નત કરીને, ઝુકાવીને, જેવી રીતે આપણે વિનમ્રતા પૂર્વક કોઈ વડીલ હોય, કોઈ દેવતા હોય, ભગવાન હોય, એમની સન્મુખ કેવી રીતે નતાંગ થઈએ છીએ. અને કૃતધીઃ બુદ્ધિને અભિમુખ રાખીને, નિશ્ચયપૂર્વક, અજ્ઞાનતાથી નહીં, બુદ્ધિમાં વિચાર કરીએ અને હાથોને જોડીને એ સ્તુતિ કરવા લાગ્યા. એ બાળક પોતાની દિવ્ય જ્યોતિથી જન્મનું જે સ્થાન હતું, સૂતિકાગ્રહ હતું, તેને વિશેષ રૂપેથી પ્રકાશિત કરી રહ્યા હતા ભગવાન એ કાંતિ દ્વારા. અને વસુદેવજીનો જે સમગ્ર ભય હતો ગતભીઃ, એ સમગ્ર ભય જે છે તે જતો રહે. સેના દ્વારા તો કીધું કે ભગવાનના એ ભાવને, પ્રભાવને જાણી ચૂક્યા હતા, એટલે સામાન્ય વાત થઈ ગઈ, તેમનો ભય દૂર થાય. આ પ્રમાણે સામાન્ય આ શ્લોકનું ટ્રાન્સલેશન કરીએ
ભાષાંતર કરીએ તો અહીંયા કહેવામાં આવ્યું કે ગોદાન ઇત્યાદિ કર્મ જે પૂર્વમાં વર્ણન કરવામાં આવ્યા છે એ ઉપરાંત વસુદેવજીનું જે અદ્ભુત બાળક હતું એ પૂર્ણ પુરુષોત્તમ છે એવું નિશ્ચયપૂર્વક જાણીને નતાંગ થઈને અંગોને ઝુકાવીને મસ્તક ઝુકાવીને હાથ જોડીને એ સ્તુતિ કરવા લાગ્યા. અને એ બાળક એટલું અલૌકિક હતું કે એમની બાળકની જ્યોતિથી એ જન્મનું જે સૂતિકા ગ્રહ હતું, જન્મનું સ્થાન હતું, તે વિશેષ રૂપથી પ્રકાશિત થઈ ઉઠ્યું. અને વસુદેવજીનો ભય જે છે એ તો જતો જ રહ્યો હતો, કારણ કે આ પ્રભાવને એ જ જોઈ રહ્યા. આ પ્રમાણે આ સામાન્ય ટ્રાન્સલેશન એ વખતની પરિસ્થિતિ જે સર્જાયેલ હતી સ્તુતિ કરતા પહેલા તેને સૂચિત કરી છે. હવે આના ઉપર શ્રી મહાપ્રભુજી સુબોધનીજી કરી રહ્યા છે, તે બધા વૈષ્ણવો હૃદયસ્થ કરે. હવે અહીંયા એવી શંકા કોઈ વ્યક્તિને થઈ શકે છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુત્રનો સંસ્કાર જાતક નામ વાળા કર્મથી કરવું આવશ્યક હોય છે. કોઈ બી બાળક થાય તો આપણે મંગલ સ્નાન ઇત્યાદિનો જે કોઈ પણ ક્રમ હોય છે એ બધો કર્મ કરવાનો આવશ્યક હોય છે. આ જાતક કર્મ કરવું પણ આવશ્યક હોય છે. પરંતુ અહીંયા વસુદેવજીએ એવું કંઈ કર્યું નથી. તો અહીંયા આજ્ઞા કરે છે, અહીંયા અવકાશ જ નથી. તો એવા સમય પર એમની શુદ્ધિ માટે સંસ્કારનું વિધાન છે. આ પ્રકારના સંસ્કારો કરવા પડે છે. પરંતુ અપ્રાકૃત બાળક પ્રકટ થયું હોય તો આ પ્રકારના સંસ્કારની અપેક્ષા રહેતી નથી. જેવી રીતે એ જે છે તે કર્મ પ્રાકૃત બાલક એટલે કે પ્રકૃતિથી જનિત જે છે, પ્રકૃતિજન્ય છે, પ્રકૃતિથી બંધાયેલ જે જીવો છે તે જ્યારે જન્મ ધારણ કરે છે. હવે આ જન્મની આખી પ્રક્રિયા જે છે તે ઐત્રેય આદિ ઉપનિષદમાં સારી રીતે બતાડવામાં આવેલી છે. ઐત્રેય ઉપનિષદમાં, તૈત્રીય ઉપનિષદમાં ઇત્યાદિ ઠેકાણે બતાડવામાં આવે છે, જેની બહુ ડિટેલમાં ગહન ચર્ચા આપણે નહીં કરી. પ્રકૃતિથી બંધાયેલ અવસ્થામાં જ્યારે બાળક જન્મે છે ત્યારે એની સાથે પ્રકૃતિના રહેલા જે કોઈ પણ એના પોતાના જીવત્વના દોષ છે, સહજ ધર્મના દોષ છે ઇત્યાદિની નિવૃત્તિ માટે લૌકિક કર્મ, વૈદિક કર્મ કરવાના આવશ્યક બની જાય છે. અને અહીંયા તો એ છે કે આ બાળક જે પ્રકટ થયું છે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ એ ભગવાન સાક્ષાત પ્રકટ થયેલા છે. એટલે એવું બતાડવા માટે અહીંયા કીધું કે એમને સારી રીતે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હતું અને એવું બતાડવા માટે માનસિક ગોદાન રૂપ કર્મની સમાપ્તિ અનંતર વસુદેવજીને પુત્રની સ્તુતિ કેવી રીતે કરી
નિવૃત્ત કરવા માટે સુખદેવજી કહે છે કે વસુદેવજીએ પૂર્વોક્ત પ્રકારથી બાળકને પરતત્વ પુરુષ જાણીને, સાક્ષાત પુરુષોત્તમ જાણીને, એવું નિશ્ચયપૂર્વક જાણીને આ બધી વસ્તુ અનંતર સ્તુતિ કરી છે. કેમ કે ગૌદાનનો સંકલ્પ હતો સામાન્ય બાળક જન્મે ત્યારે પણ થાય છે. અહીંયા શું વિશેષ છે? તો સ્તુતિ અહીંયા જે કન્યત્વેના કોઈ પોતાના બાળકની સ્તુતિ નથી કરતું હોતું. તમે અમે એક નથી કરતા, એટલે સ્તુતિ કરવી એ જે છે. હવે સ્તુતિ પણ કેવલ પ્રશંસા માત્ર પણ હોઈ શકે છે. કોઈ પણ સ્તુતિ હોય, કોઈનું વખાણ કરવા માટે, પ્રશંસા કરવા માટે પણ ઘણા લોકો કરતા હોય. જેવી રીતે કવિઓ રાજાની સભામાં જતા હોય તો રાજાની સ્તુતિ કરતા હોય. કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ આવ્યો હોય એની ઘણા લોકો સ્તુતિઓ કરતા હોય, પ્રશંસા ગાતા હોય, યશનું ગાન કરતા હોય એમનું. તો શું અહીંયા લૌકિકવત પ્રશંસા કરવા માટે સ્તુતિ કરી છે? તો અહીંયા કહે છે કે નહીં, એ પ્રકારની સ્તુતિ એમણે કરી નથી. કારણ કે અહીંયા જે વર્ણન ભાગવતજીમાં આવ્યું છે તે એમ છે કે નતાંગ થઈને એમણે સ્તુતિ કરી. હવે નતાંગ થઈને સ્તુતિ કરીનો અર્થ છે કે એમણે પોતાના સર્વે અંગોને સમેટીને ખૂબ વિનમ્રતા પૂર્વક થઈને એમણે ઠાકોરજીને ઝૂકીને સ્તુતિ કરી છે. એનાથી સ્પષ્ટ થાય છે કે એમણે કોઈ પ્રશંસા કે કહેવા ખાતર માટે કે એ રીતે સ્તુતિ કરી નથી. આ બધા જો મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કોઈ બી સ્તુતિની અંદર પ્રવેશ કરતા પહેલા. એનું બેકગ્રાઉન્ડ શું છે એ જ્યાં સુધી આપણે હૃદયસ્થ નથી થતું ત્યાં સુધી આપણે એ સ્તુતિના મૂળ હાર્દને સમજી શકતા નથી. એટલે આ ચર્ચા કરવી આવશ્યક છે. એક એક શબ્દોનું અહીંયા કેટલું મહાત્મ્ય છે કે અહીંયા નતાંગ થઈને સ્તુતિ કરી તો કેટલી વિશેષ વસ્તુ બતાડવામાં આવી છે. આપણે આ બધા શબ્દોને સામાન્ય રીતે જવા દેતા હોઈએ છીએ ટ્રાન્સલેશન્સમાં, અથવા ભાગવતાદિક થતી હોય તો શાસ્ત્રીજીઓ પણ આ બધા શબ્દોને બહુ મહત્વ નથી આપતા. કારણ કે એ કથાનો ક્રમ જે હોય છે 7 દિવસમાં પૂરો કરવાનો હોય, એટલે શાસ્ત્રીજીઓ પણ એના ઉપર, પુરાણીજીઓ પણ એના ઉપર વધારે પ્રકાશ નથી પાડી શકતા. આ આપણે સુબોધનીજી ચિંતન કરીએ એમાં જ આપણને સમજ પડી શકે એવી વસ્તુઓ છે. ભગવાન જેવી રીતે પ્રકટ થયા છે એવી જ રીતે સ્તુતિ કરવી ઉચિત હોય છે. સુબોધનીજીમાં સ્પષ્ટ આજ્ઞા થઈ છે. અને यदि કોઈ અસાવધાન વ્યક્તિ એનાથી અતિરિક્ત પ્રકારથી સમજે તો એ પાપી છે, ચોર છે, આત્માનું અપહરણ કરવા વાળો છે. એવી સ્થિતિને હટાવવા માટે કીધું કે આ અસાવધાન પરિસ્થિતિમાં કે અજાણ્યે કે કોઈ અતિરિક્ત પ્રકારથી એ સ્તુતિ નથી કરી રહ્યા, પરંતુ અહીંયા કીધું કૃતધીહી. કૃતધીહી એટલે કે બુદ્ધિને અભિલક્ષિત કરીને સારી રીતે, બુદ્ધિની તીવ્રતાથી સારી રીતે સમજીને જાણીને બુદ્ધિપૂર્વક વસુદેવજીએ સ્તુતિ કરી. વિશેષણનો પ્રયોગ થયો કૃતધીહી, એમ એનો અર્થ બને. આ પ્રમાણે નિશ્ચયપૂર્વક બુદ્ધિથી એમણે વિચાર કરીને સાવધાનીથી
બાળકને નતાંગ થઈને સ્તુતિ કરી. હવે કૃતધિ અને આગળ આવે છે કે ભગવત સ્વરૂપને યથાવિધ જાણે છે વસુદેવજી. યદ્યપિ એમને પૂર્વમાં જ્ઞાન નહોતું કે પુરુષોત્તમનું પ્રાકટ્ય થશે, પરંતુ પોતાના હસ્તાદી અવયવોનો દર્શન કરાઈને ભગવાને એવી બુદ્ધિ બનાવી કે એ સમજી ગયા કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. સામાન્યત્વે સામાન્ય વ્યક્તિને ભગવાન પ્રકટ થયા છે એ વસ્તુ સમજ પડતી નથી. એ ભગવાન જ્યારે બતાડે છે ત્યારે જ ખબર પડે છે. નહીતર માયાનું આવરણ મૂકે છે, જેવું આગળ મૂકશે. તો અહીંયા હસ્તાદી અવયવ એનું દર્શન કરાઈને એ વસ્તુ નિશ્ચય કરાવી દીધી કે આ ભગવાન પ્રકટ થયા છે. જે વર્ણન આવ્યું પૂર્વમાં કે શંખ ચક્ર ગદા પદ્મ બિરાજમાન છે, વિદુરનું કિરીટ બિરાજમાન છે, ઇત્યાદિ જે વર્ણન પૂર્વમાં આવેલ છે કે આ પ્રકારની અલૌકિક શોભા સાથે ભગવાન પ્રકટ થયા. હવે એવી આશંકા થાય, આગળ કહે છે કે નમ્રતાપૂર્વક ચર્ચા કરવાની વાત કરી, તો એ તો સમાન સ્તરના લોકો પણ નમ્રતાપૂર્વક એકબીજા સાથે વાતચીત કરી લે છે. જેવી રીતે ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે હાથ જોડીએ છીએ, નતાંગ થઈને વાત કરીએ છીએ, નમ્રતાપૂર્વક વાત કરીએ છીએ. કોઈ આપણાથી વડીલ આવ્યા હોય, કોઈ બા હોય, ગરડા હોય, કોઈ ઉચ્ચ સ્તરના વ્યક્તિ હોય તો આપણે તો આમ હાથ જોડીને વાત કરીએ છીએ. એવું લૌકિક વત અહીંયા વસુદેવજીએ કર્યું હશે અને પછી સ્તુતિ કરીએ છે. એવી શંકાની નિવૃત્તિ કરવા માટે અહીંયા કહી રહ્યા છે કે અહીંયા એવી વાત નથી. અહીંયા કીધું કૃતાંજલિ, કે એમણે હાથ જોડેલા છે, અંજલિ ભરેલી છે, કૃત અંજલિ. આમ સમાન કક્ષા વાળાને જે પ્રમાણે અંજલિ દ્વારા અર્પણ સમર્પણની ભાવના અભિસૂચિત થઈ ગઈ, જે પ્રત્યેકને નથી કરતા. આપણે હાથ જોડવાનો સામાન્ય ક્રમ કરતા હોઈએ છીએ. કૃતાંજલિ સ્વરૂપે નતાંગ થઈને સારી રીતે બુદ્ધિથી વિચારીને આવી રીતે તો ભગવાનને જ નમસ્કાર કરતા હોઈએ છીએ, એના સિવાય કોઈને ન કરી શકીએ. એટલે જ અહીંયા એ બધા વિશેષણોનો વિશેષ રૂપે પ્રયોજન કરીને સ્તુતિના પૂર્વનું વાતાવરણ બતાડવામાં આવ્યું છે. એટલે અહીંયા કીધું કે આ સ્તુતિ શરીર, વાણી અને મનથી થવી જોઈએ. શરીર, વાણી અને મનથી. એ જ ત્રણેય વસ્તુઓને અહીંયા સૂચિત કરવામાં આવી છે. મન, કર્મ, વચન. હવે જે શરીર છે એને સૂચિત કરવા માટે કીધું કૃતાંજલિ. હાથનું જોડવું એ શરીરની સ્થિતિનું સૂચક છે. કોઈ બી વ્યક્તિ હાથ જોડે છે તો એના અંગોપાંગ જે પ્રમાણે બતાડતા હોય છે. એટલે હાથના જોડવાથી એમ સૂચિત કર્યું કે વસુદેવજીની શરીરની સ્થિતિ, શરીરની અવસ્થા એવી હતી કે જે સ્તુતિ કરી રહી. અને કૃતધિ દ્વારા એમ સૂચિત કર્યું કે એમનું મન પણ, શરીરની વાત આવી, હવે મનની વાત, તો મન સૂચિત કર્યું કૃતધિ દ્વારા, કે સારી રીતે બુદ્ધિને ચિંતન કરીને
એમણે સ્તુતિ કરી. એટલે મન આવ્યું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 4 ભાગ છે. એટલે એ બુદ્ધિ દ્વારા, કૃતધિ દ્વારા મનનું અભિલક્ષણ થયું. બધા વૈષ્ણવોને હું સમજો છું ત્યાં સુધી ખૂબ સરળ રીતે આ વસ્તુ સ્પષ્ટ થતી હશે. શરીર આવ્યું, હવે મન આવ્યું. હવે આગળ આવશે કે વાણી. વાણી તો સ્વયં સ્તુતિ વાણી સ્વરૂપ જ છે. એટલે જે સ્તુતિમાં વર્ણન આવશે તે બધું વસુદેવજીની વાણી છે. આ પ્રમાણે નતાંગ કૃતાંજલિ, એના દ્વારા એમ સૂચિત કર્યું કે એ દેહ એમનું કેવી રીતે છે, અને કૃતધિ દ્વારા એમ સૂચિત કર્યું કે એમની મનની અવસ્થા કેવી છે, અને સ્તુતિ જે આવશે એના દ્વારા એમ સૂચિત થાય છે કે એમની વાણી કેવી છે. અને એ સ્તુતિ ઉચ્ચ સ્વરથી કરવામાં આવે છે. એટલે એવી સ્તુતિ ઉચ્ચ સ્વરથી જો વસુદેવજી કરે તો ત્યાં પહેરાવાળાઓ બેઠા હોય, કંસના માણસો બેઠા હોય, એ બધા જાણી જશે, એ બધા એમને મારી નાખશે, એવા પ્રકારનો ડર એમના મનમાં આવી જાય, એવું કંઈક થાય, એનો વિચાર આવે મને. તો અહીંયા કીધું કે એવો કોઈ વિચાર વસુદેવજીને આવ્યો નહીં. ઉચ્ચ સ્વરથી સ્તુતિ કરવા લાગ્યા. કારણ કે એક બીજું વિશેષણ વાપરવામાં આવ્યું છે કે ગતભિઃ. ગતભિઃ નો અર્થ છે કે જેમનો ભય જે છે, ભય સારી રીતે નિવૃત્ત થઈ ગયો. મારો અવાજ આવે છે? મને આમાં અનસ્ટેબલ બતાડે છે કનેક્શન. હા, જે આવે પણ સમ ટાઈમ વોઇસ જાય પણ કમબેક આવી જાય. અચ્છા, આમાં એવું છે કે થોડો અંશે જો તમે આમાં ચૂકી ગયા તો આગળનો મુદ્દો, આગળનો પોઈન્ટ જે છે તે સમજવામાં કદાચ સમસ્યા થાય. એટલે હું એક વસ્તુનું મને આમાં દેખાય કે અનસ્ટેબલ છે તો હું એને રિપીટ કરું છું. હા, આ વોઇસ થોડો વચમાં જતો રહ્યો ને પછી આવ્યો, પણ અમે આપશ્રીને કેવી રીતના કહી શકો, ફરી રિપીટ કરો. એટલે હા, 2-3 વાર એવું થયું છે. હા, મને બી અહીંયા બતાડ્યું એટલે મેં તમને આ ત્રીજી વખતે ટોક કરી છે. હા, હું ફરી બોલીશ કે જે ફરી રિપીટ કર આપશ્રીને. હા, કેમ કે મને ખબર નથી પડતી કે તમને આ વસ્તુ પહોંચે છે કે નથી. ના, નતું પહોંચ્યું. 3 વિશેષણ દ્વારા 3 વસ્તુ અભિસૂચિત કરવામાં આવી. નતાંગા કૃતાંજલિ દ્વારા એમ સૂચિત કર્યું કે વસુદેવજીએ પોતાના અંગોને ઝુકાઈને અને અંજલિ કરીને, કૃત અંજલિ, હાથ જોડીને ભગવાનને સ્તુતિ કરી. એના દ્વારા એમની દેહની અવસ્થા સૂચિત થઈ કે એમનું શરીર કયા પ્રકારે હતું. આ પ્રમાણે શરીરથી એ ભગવાનને સમર્પિત થઈને સ્તુતિ કરી રહ્યા છે. કૃતધિ દ્વારા એમ સૂચિત કરવામાં આવ્યું કે એમનું મન જે છે તેની અવસ્થા કેવી હતી. એમને સારી રીતે નિશ્ચયપૂર્વક વિચારી લીધું હતું કે આ ભગવાન સાક્ષાત પ્રકટ થયા છે. અને ત્રીજું કે જે વાણી છે એ વાણી એમની કેવી હતી, વાણીની અવસ્થા કેવી હતી. તો કીધું કે ઉચ્ચ સ્વરથી બોલતા હતા. એમને એવો કોઈ પણ પ્રકારનો ખટકો મનમાં આવ્યો નહીં કે કંસના માણસો હશે, પહેરેદારો હશે, ચોકીદારો હશે, એ જાણી લેશે તો શું થશે, હું સ્તુતિ કરતો હોઈશ તો આમ થશે તેમ થશે, એવો કોઈ વિચાર આવ્યો નહીં. કેમ કે એ ગતભિઃ, જેમનો ભય જતો રહ્યો છે એવા બની ગયા હતા. એટલે ત્યાં વાણી એમની કેવી છે એ પણ સારી રીતે અભિસૂચિત કરવામાં આવી. એટલે ગતભિઃ નો વિશેષણ પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. એમનો ભય જતો રહ્યો, એમનો ડર જતો રહ્યો હતો. આપણે ગુજરાતમાં કહેવત છે ને, પડશે એવા દેવાશે, જે થશે તે જોયું જશે. એ પ્રકારની એમની પરિસ્થિતિ હતી કે હવે ભગવાન મને સાક્ષાત પ્રાપ્ત થઈ ગયા છે. એમનો ભય જતો રહ્યો. હવે આવું કેમ થયું
એ બી તો વિચાર આવે કે ભય જતો રહેવો એવી રીતે કેવી રીતે ભય જતો રહે કોઈનો બી. તો અહીંયા કીધું કે એ પ્રભાવવિદ હતા. બહુ સારી રીતે અહીંયા લખેલું છે ગતભીઃ પ્રભાવવિદ, કે એ ભગવાનના પ્રભાવને સારી રીતે જાણી ચૂક્યા. જો એકબીજા સાથે કેટલા સંબંધિત છે આ બધા એક એક વિશેષણો, એક એક શબ્દ, એમાં કહી રહ્યા છે કે પ્રભાવવિદ. વસુદેવજી ભગવત પ્રભાવને જાણી ચૂક્યા હતા કે આ ભગવાન જે પ્રકટ થયા છે એ કાલ ઇત્યાદિના પણ નિયામક છે. કાલ એમને ખાઈ નહીં જાય, એને કાલ કર્મ નવ બાધે યમ તે શિર ધનુષ ન સાધે, એવો માર્ગ શ્રી વલ્લભ ભગવાનનો. પ્રકટ ભગવાન સાક્ષાત બિરાજી રહ્યા છે, તેમનો શું ભય હોય? એ તો ભગવાનના પ્રભાવને સારી રીતે સમજી ચુક્યા છે. જેવી રીતે યદી સામર્થ્ય હોવા છતાં પણ પ્રકટ ન કરે, અથવા શાલિગ્રામ શિલાની જેમ સામર્થ્ય પ્રમાણ સિદ્ધ ન થાય, સિદ્ધ થાય એટલે કહેવાનો મતલબ અતિક્રમ કરવા વાળા રૂપ વ્યક્તિને પરોક્ષ રૂપથી દંડ આપે. પ્રત્યક્ષ કોઈ ચમત્કાર ન કરે, શિલાવત રહે, મૂક રહે, ત્યારે તો આ વિપરીત થઈ જવું સંભવ છે. એ શંકાને અહીંયા નિવૃત્ત કરવા માટે કીધું કે એમનું સામર્થ્ય તો તેજ પુંજ દ્વારા પ્રત્યક્ષ રૂપે પ્રતીત થઈ રહ્યું. સૂતિકા ગ્રહ જે છે તે એવું ચમકી રહ્યું હતું જાણે કે એની અંદર કરોડો મણિઓ ઉપસ્થિત બિરાજતા. કરોડો મણિઓની કાંત જેવી હોય એવી દિવ્ય જ્યોતિ એ સૂતિકા ગ્રહમાં પ્રસરી રહી. આ પ્રત્યક્ષપણે ભગવાન જ પ્રકટ થયા એ વસ્તુ સામાન્ય રીતે સમજ પડી રહી હતી કે આ પ્રકારની સ્થિતિમાં ભગવાન જ પ્રકટ થઈ શકે. તમે સામાન્યત્વે સૂતિકા ગૃહોને જુઓ, પ્રસૂતિ ગૃહો, તો ત્યાં દુર્ગંધ હોય, ગંદકી હોય, બીજું ગુપ્ચક માહોલ હોય, ચિત્રી ચઢે તેવો માહોલ હોય, દુર્ગંધથી યુક્ત હોય, કોઈને જવું ગમે નહીં ત્યાં. પ્રચિકિત્સા ચાલતી હોય ઇત્યાદિ પરિસ્થિતિઓ ત્યાં સર્જાતી હોય. સામાન્ય પ્રાકૃત બાળક જન્મે ત્યારે સૂતિકા ગ્રહ એ પ્રમાણે હોય છે. વલ્લભાખ્યાનમાં પણ આ પ્રમાણે આ સૂતિકા સદન સોહામણું શોભા રૂડી લહેરડે જાય એ પ્રમાણે વર્ણન આપેલું છે. સૂતિકા સદન સોહામણું, સૂતિકા સદન સોહામણું હોઈ શકે કોઈ દાડો, અને એની શોભા રૂડી લહેરડે જાય. એ પ્રકારનું જ વર્ણન અહીંયા છે કે અહીંયા એ સૂતિકા ગ્રહ હતું એ અતિ શોભાયમાન, અતિ કાંતયુક્ત થઈ ગયું. વિરોચયંતમ સૂતિકા ગ્રહમ, સૂતિકા ગ્રહમ વિરોચયંતમ. પ્રભાવવિદ અહીંયા કીધું ગતભીઃ પ્રભાવવિદ અને સ્વરોચિષા ભારત. હે ભારત, એ વસુદેવજી બોલવા લાગ્યા, ઉચ્ચ સ્વરોથી ગાન કરવા લાગ્યા સ્તુતિનું. કારણ કે એ સારી રીતે ભગવાનના પ્રભાવને જાણી ચૂક્યા હતા અને એમનો ભય જતો રહ્યો હતો, અને એ એમને આ સૂતિકા સદનની શોભા દ્વારા એમને સૂચિત થતું હતું જાણે કે હજારો કરોડો મણિઓનો તેજ હોય એવું તેજ કંઈક આ સૂતિકા ગ્રહમાં આ ચતુર્ભુજ ભગવાન પ્રકટ થયા છે એમની અંદર આ તેજપુંજ દેખાયું. આનાથી આ બહુ સ્પષ્ટ રીતે એમને જાણકારી થઈ ગઈ કે આ સાક્ષાત ભગવાન પ્રકટ થયા છે, બીજું કોઈ પ્રકટ થયું સામાન્ય બાળક નથી. સામાન્ય બાળક તો એમને પહેલા પૂર્વમાં પણ જણ્યા હતા. આ પહેલું બાળક તો કારાગૃહમાં જન્મ્યું નથી. આ બાળકમાં તો આવી વિશેષતાઓ છે એટલે એ નતાંગ થઈ ગયા, નતમસ્તક થઈ ગયા. સારી રીતે તીવ્ર બુદ્ધિથી એમણે વિચારી લીધું, કૃત અંજલિ થઈ ગયા, પ્રભાવવિત હતા અને ગતભીઃ એટલે કે જેમનો ભય જતો રહ્યો હતો તે પ્રકારના હતા.
કારણ કે આ સ્તુતિકા સદનની શોભા ખૂબ વિરોચયંતમ, ખૂબ સારી રીતે શોભાયમાન બની રહી હતી, રુચિકર બની રહી હતી, સુંદર અને મનોગમ લાગી રહી. આમ હવે અહીંયા એક સંબોધન બીજું બતાડેલું છે, ભારત. ભારત શબ્દ દ્વારા પરીક્ષિત રાજાને સંબોધિત કર્યા છે. તો અહીંયા પ્રકાશ પાડી રહ્યા છે મહાપ્રભુજી કે આ સંબોધન પરીક્ષિતના વિશ્વાસ માટે પ્રયુક્ત થયેલું છે કે હે રાજન, તમે ભગવદ ભક્ત રાજર્ષિ ભરત વંશમાં પ્રકટ થયેલા છો, એટલે ભગવત પ્રભાવ પર તમારો પૂર્ણ વિશ્વાસ હોવું તો આવશ્યક છે, અનિવાર્ય છે. એવું અભિસૂચિત કરવા માટે અહીંયા ભારત તરીકે પરીક્ષિત રાજા પ્રત્યે સંબોધન કરી રહ્યા છે. એ વસ્તુ પણ અહીંયા બતાડવામાં આવી છે, હાઇલાઇટ કરવામાં આવી છે. આ પ્રમાણે આ પ્રકારની પરિસ્થિતિમાં દેવકીજી વસુદેવજી સર્વપ્રથમ સ્તુતિ કરવા લાગ્યા. હવે આગળ કે આ સ્તુતિ શું છે, એની અંદર કેટલા શ્લોક છે, એની અંદર શું તત્વો રહે, આ બધી વાત હવે મહાપ્રભુજીની કારિકાઓ દ્વારા આપણે સમજીએ. અત્યાર સુધી એટલી વાત થઈ કે હે ભારત, આ કર્મોના અનંતર ગૌદાન અત્યાદિના અદ્ભુત બાલક એ પૂર્ણ પુરુષોત્તમ છે નિશ્ચયપૂર્વક જાણીને, સર્વાંગ ઝુકાઈને, બુદ્ધિને અભિમુખ કરીને, હાથોને જોડીને વસુદેવજી સ્તુતિ કરવા લાગ્યા. પોતાના બાળકની દિવ્ય જ્યોતિથી જન્મસ્થાનને વિશેષ રૂપથી પ્રકાશિત જોઈને વસુદેવજીનો ભય નષ્ટ થઈ ચૂક્યો હતો અને એ ભગવાનના પ્રભાવને સારી રીતે જાણી ચૂક્યા હતા. હવે આગળ કહી રહ્યા છે કારિકામાં. હવે સમજો બધા વૈષ્ણવો, આ ભાગવતજીનો શ્લોક થયો, એની ઉપર સુબોધનીજી નો પ્રકાશ થોડું થોડું મેં આપ્યું. અને હવે કારિકા આવે. કારિકાનો અર્થ છે કે એ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં લખેલ કારિકાઓ છે કે આ વિભાગ, આ પ્રકરણ શું સૂચિત કરે છે, એની અંદર આ કેટલા શ્લોકોમાં કઈ કઈ વસ્તુ બતાડેલી છે, એને કારિકા કહેવાય છે. તો એ કારિકાનું હું વાંચન કરી રહ્યો છું અને એને સ્પષ્ટ કરી રહ્યો છું. દ્વાદશાત્મા હરિર્જ્ઞેયઃ, દ્વાદશાત્મા હરિર્જ્ઞેય સ્ત્રિધા ચ નવધા તથા નવધા વૈદિકઃ પ્રોક્તા સ્ત્રિધા લૌકિકોચ્યતે. યજ્ઞસ્તુ પંચધા પ્રોક્તશ્ચતુર્ધા ભગવાનિતિ પંચાત્મક ચતુર્મૂર્તિ તંત્રમ વેદેન સંમિતમ. લૌકિકસ્ત્રિગુણઃ પ્રોક્તઃ સ્મૃતિશ્ચૈવ हि લૌકિકી નવધા વસુદેવોસ્તૌ ત્રિધા ચૈવ हि દેવકી. હવે આ સુબોધનીજીમાં કારિકામાં મહાપ્રભુજી આગળ કહી રહ્યા છે કે આ પ્રકારે આગળ વસુદેવજી સ્તુતિ કરી રહ્યા છે તે શું છે. પૂર્વમાં જ્યારે ભગવાન પ્રકટ એનું વર્ણન આવ્યું ત્યારે એ વસ્તુ બતાડવામાં આવેલ હતી સુબોધનીજીમાં જ કે ભગવાન હરિ જે પ્રકટ થયા છે તે દ્વાદશ આત્મા છે. એ દ્વાદશ આત્મા ભગવાન પ્રકટ થયા છે. એના સુબોધનીજી આપણે કોક વાર જોઈશું, અત્યારે જોઈશું તો આ વિષય થોડો ક્લિષ્ટ બનશે. અત્યારે બધા વૈષ્ણવોને એટલું ધ્યાન હૃદયમાં રાખવું જોઈએ કે ભગવાન દ્વાદશ આત્મા પ્રકટ થયા છે. દ્વાદશ આત્મા, દ્વાદશ એટલે કે 12. બાર સ્વરૂપ, 12 વિશેષતાઓ થી યુક્ત એવું તમે સામાન્ય રીતે માની શકો છો. એવું તમદ્ભુતમ બાલકમ ચતુર્ભુજમ અંબુજેક્ષણમ એ શ્લોકની
આવ્યું હતું એની કારિકાઓમાં એ સારી રીતે મહાપ્રભુજીએ પ્રતિપાદન કર્યું છે. રિપીટ કરો આપનું શ્લોકોની સંખ્યા પણ દ્વાદશાત્મા. જે શ્રી આપનું રિપીટ કરો. હવે આવે છે? ના, નતું હવે સંભળાયું. હવે આવે છે? હવે અવાજ આવે પણ આપ રિપીટ કરજો જે શ્રી. કેમ નેટ આવું આવે છે? ફરીથી હું રિપીટ કરું છું, ફરીથી પુનરાવૃત્તિ કરું છું. હું જે વસ્તુ મેં કીધી કારિકામાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન દ્વાદશાત્મા છે. તે તમ અદ્ભુતમ બાલકમ ચતુર્ભુજમ અંબુજેક્ષણમ એ શ્લોકના વર્ણનમાં સુબોધનીજીની કારિકાઓમાં એ વસ્તુ અભિસૂચિત કરવામાં આવી છે કે ભગવાન દ્વાદશાત્મા છે. હવે દ્વાદશાત્મા ભગવાન પ્રકટ થયા છે તે જ વસ્તુ વસુદેવજી અને દેવકીજીની સ્તુતિમાં અભિલક્ષિત કરવામાં આવી છે. કારણ કે એમના શ્લોકોની સંખ્યા પણ તે જ તત્વને બતાડી રહી છે, એની જ પરિચાયક છે. પરિચાયક એટલે પરિચય આપે છે. એટલે મહાપ્રભુજી એ આશયથી આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાનને દ્વાદશાત્મા જાણવા જોઈએ. કારણ કે વસુદેવજીની સ્તુતિમાં 9 શ્લોકો છે. કેટલા શ્લોકો છે? 9 શ્લોક છે. અને દેવકીજીની સ્તુતિમાં 3 શ્લોક છે. 9 અને 3 12. એ પ્રમાણે દ્વાદશાત્મા બતાડેલા છે. બંને સ્તુતિઓ દ્વારા મિલિત રૂપથી દ્વાદશ વિધતા સ્પષ્ટ થાય છે ભગવાનની. હવે આ દ્વાદશ વિધતા એટલે કે 12 પ્રકારની વિશેષતાઓ ભગવાનની જે છે તે વસુદેવજી અને દેવકીજીની સ્તુતિમાં બતાડવામાં આવી છે. તેમાં જે 9 શ્લોક છે તે વેદોક્ત અને તંત્રોક્ત ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તંત્રોક્ત પ્રકારથી અને વેદોક્ત પ્રકારથી. વસુદેવજી પોતે પુરુષ છે, દેવકીજી સ્ત્રી છે. સામાન્ય ભાષામાં કહીએ તો એ લૌકિક વર્ણન કરશે દેવકીજી, વેદોક્ત વર્ણન કરશે વસુદેવજી. એટલે વેદોક્ત પ્રક્રિયાથી જે પ્રમાણે થાય છે ભગવાનના સ્વરૂપનું વર્ણન, તંત્રોક્ત પ્રકારથી જે પ્રમાણે થાય છે એટલે કે શાસ્ત્રોક્ત પ્રકારથી જે પ્રમાણે થાય છે એ પ્રકારે અને 9 પ્રકારમાં પંચધા જે છે એટલે કે 5 પ્રકારથી જે છે તે યજ્ઞ રૂપી ભગવાન નું પંચધા સ્વરૂપ બતાડેલું છે. જેમાં અગ્નિહોત્ર, દશમાસ પૂર્ણ, પશુ, ચાતુર્માસ્ય અને સોય એમ 5 પ્રકારથી યજ્ઞ રૂપ ભગવાનનું વર્ણન આવે છે. એટલે એ પંચ યજ્ઞાત્મક થયા. એટલે 9 શ્લોકની અંદર વિશેષતાઓ શું રહેલી છે? એટલે 5 તો પંચ યજ્ઞાત્મક ભગવાનના સ્વરૂપ થયા અને 4 બચેલા જે છે 5 એટલે 5 થયા, 6, 7, 8 ને 9 એમ 9 શ્લોક થશે ને. 4 જે બચેલા છે તે ચતુર્વ્યુહ છે. જેમાં અનિરુદ્ધ વ્યુહ, સંકર્ષણ વ્યુહ, પ્રદ્યુમન વ્યુહ અને વાસુદેવ વ્યુહ એમ 4 પ્રકારે એ વ્યુહ અને પંચ યજ્ઞાત્મક જે અગ્નિહોત્રાદિક છે તે યજ્ઞ સ્વરૂપ ભગવાન. આમ વેદોક્ત પદ્ધતિથી, તંત્રોક્ત પદ્ધતિથી આ 9 શ્લોકમાં વસુદેવજી સ્તુતિ કરી રહ્યા છે. અને 10મો શ્લોક જે અંતિમ શ્લોક છે તે સ્તુતિમાં ગણેલ નથી, એ સ્તુતિ તરીકે નથી, એ ઉપસંહાર તરીકે છે.
આમ વસુદેવજીની સ્તુતિમાં યજ્ઞ રૂપી ભગવાન પંચધા વ્યુહ ભેદ ચતુર્ધા અને દેવકીજીની સ્તુતિમાં આપણે જોયું હતું તે પ્રમાણે પૂર્વમાં 3 શ્લોક સ્તુતિના છે, પાછું અનસ્ટેબલ થઈ પાછું અનસ્ટેબલ થઈ આવ્યું ને. દેવકીજીની સ્તુતિમાં 3 શ્લોક મૂળ ત્રિધા, જેમાં લૌકિક સ્વરૂપ સ્મૃતિ પ્રમાણે પુરાણોક્ત પદ્ધતિથી, જેમાં ત્રિધા 3 શ્લોકો દ્વારા સત્વ રજ તમ, 5મો 6ઠો શ્લોક પ્રાર્થના, 8મા શ્લોકમાં સ્તુતિ શરણાગતિનો નિર્દેશ અને ઉપસંહાર વિશ્વાત્મન નદો રૂપ અલૌકિકમ, ઉપસંહાર કરો ભગવાન એની પ્રાર્થના પોતાના સ્વરૂપનું, અને છેલ્લે ગર્ભગત હોવામાં વિરોધનો પરિહાર, વિશ્વમ યદે તત્ સ્વતનવ નિશાંતે યથાવકાશમ પુરુષ પરો ભવાન, એ જે વર્ણન આપણે જોયું હતું તે એ પ્રમાણે દેવકીજીની સ્તુતિમાં મૂળ શ્લોક જે છે તે ત્રિધા ગણાય છે. ત્રિધા અને આ નવધા એમ મળીને 12 પ્રકારથી આ બંને સ્તુતિઓ છે. એ વસ્તુ એ સૂચિત કરે છે કે દ્વાદશાત્મા ભગવાન જે છે તેમનું વર્ણન કરવામાં આવે છે. કેટલું સરસ રીતે અહીંયા મહાપ્રભુજી એક વસ્તુને આપણે કહીએ કે સ્લોટ વાઇઝ બાયફરગેટ કરીને એક વસ્તુને સવિશેષ રૂપેણ એક વસ્તુને નિર્દેશિત કરીને આપણા માટે, આપણા જેવા જીવો માટે ભાગવતજીના ગુણાર્થ પ્રકટ કર્યા છે. ખરેખર આપણા માટે ખૂબ ધન્યતાનો વિષય છે કે આપણે સુબોધનીજી જેવા વિષય પર ચર્ચા કરીએ છીએ. આપણે લોકો ખૂબ બળભાગી છીએ. અહીંયા હવે આગળ વસુદેવ ઉવાચ, ત્યાંથી વસુદેવજીની સ્તુતિ ચાલુ થઈ રહી છે. હવે આજે જરા થોડું નેટવર્ક જે છે તે અનસ્ટેબલ મને લાગી રહ્યું છે. આપણે વસુદેવજીની સ્તુતિનો પાઠ કરી લઈએ, પછી કાલે રાખીશું પહેલા શ્લોકથી. આજે આપણે પૂર્વ પીઠિકા જોઈ, આપણે સ્તુતિનો પાઠ કરી લઈએ છીએ. હું પાઠ કરું છું, બધા વૈષ્ણવો એનું શ્રવણ કરે. વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષઃ પ્રકૃતિ પરઃ કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિદૃક્ ત્વમેવ સ એવ સ્વપ્રકૃત્યેદં સૃષ્ટવાગ્રે ત્રિગુણાત્મકં તદનુત્વમ પ્રવિષ્ટમ ઇવ ભાવ્યસે યથે મે વિકૃતા ભાવા તથાસ્તે વિકૃતૈ સહ નાનાવીર્યાઃ પૃથક ભૂતા વિરાજમ જનયંતિઃ સન્નિપત્ય સમુત્પાદ્ય દૃશ્યન્તે નુગતા ઇવ प्रागेव विद्यमानत्वान्न तेषामिह संभवः एवं भवान् बुद्ध्यनुमेर लक्षणैर् ग्राह्यैः गुणैः सन्नपि तद्गुणाग्रहः अनावृत्तत्वाद् बहिरनन्तरं न ते सर्वस्य सर्वात्मन आत्मवस्तुनः य आत्मनो दृश्य गुणेषु सन्निति व्यवस्थिते स्व व्यतिरोक्तो बुधा विनानुवादं न च तन्मनीषितं सम्यक् यतस्त्यक्तमुपाददत् पुमान् तत्त्वस्य जन्म स्थिति संयमान विभो वदंत दीहाद गुणाद विक्रियात् त्वईश्वरे ब्रह्मणिनो वृद्यते त्वदाश्रयत् त्वादुपचर्यते गुणैः सत्वं त्रिलोकस्थितये स्वमाया बिभर्षि शुक्लं खलु वर्णनात्मनः सर्गाय रक्तं रजसोपमितं कृष्णं च वर्णं तमसा जनात्यै. પછી છેલ્લે છે त्वमस्य लोकस्य विभोरि रक्षिषु गृहेव तीर्णोसि ममाखिलेश्वर राजन्य संज्ञा सुरकोटियूथ पैर निर्व्यूहमाना निहनिष्यसे चमुः. અને છેલ્લે ઉપસંહાર એ પ્રમાણનો છે
अयं त्वसभ्यस्तव जन्मनौ गृहे श्रुत्वाग्रजांस्ते न्यवधीत सुरेश्वर सतेवतारं पुरुषैः समर्पितं श्रुत्वा धुनैवाभिसरद्युदा युधा। એ પ્રમાણે 9 અને 1 10 શ્લોક દ્વારા વસુદેવજીની સ્તુતિનો નિર્દેશ થશે, તે આપણે કાલે જોઈશું। આજ માટે આટલું રાખું છું, વિરામ લઉં છું। શ્રી નટવરલાલના ચરણારવિંદમાં, શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના ચરણારવિંદમાં અને અમારે ત્યાં અહીંયા દીપકજી સ્વરૂપે બિરાજમાન શ્રી ગોપીનાથજીના ચરણારવિંદમાં મારી વાણીને વિરામ આપું છું। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। જય જય શ્રી જય જય। આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। સરસ સમજાયું અને આપસી હવે કાલ આપસી બિરાજ્ય છો વહેલા અને આપની આજ્ઞા હોય તો વૈષ્ણવને ખોલું છે આ ખોલો ભલે। દંડવત પહોંચાડ। વૈષ્ણવ ઓપન કરીને જય જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। આશીર્વાદ જય આશીર્વાદ જય બધા આપના વૈષ્ણવ। ચરણોમાં જય કોટી જય કોટી આપણા દંડવત પ્રણામ। જય જય પ્રણામ ખૂબ ખૂબ વધાઈ સરસ દંડવત પ્રણામ જય 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 શરદ પૂનમની ખૂબ ખૂબ વધાઈ। જય આપણો ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ દંડવત પ્રણામ રાસો ઉત્સવની જય ખૂબ જય ખૂબ વધાઈ। દંડવત જય જય ખૂબ ખૂબ દંડવત પ્રણામ જય જય બધા વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ રાસોત્સવની શરદોત્સવની જય જય ઉત્સવની ખૂબ દંડવત પ્રણામ ખૂબ કરાવો આશીર્વાદ। એક દિવસ જય 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 શ્રી આપને બહુજીના દર્શન કરાવો। જરૂર કરાવીશું। કાલે કરાવજો અમારે કાલે અમારે અહીં કાલે પૂનમ છે ને કાલે અમને કરાવજો જરૂર જયસર અમે દર્શન કરીએ કાશના કોટી દંડવત જરૂર પ્રણામ ખૂબ આશીર્વાદ। પ્રણામ જય જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। વલ્લભા શ્રી વલ્લભાધીશ મારા દંડવત પ્રણામ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવોને હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ સર્વસૌને સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ કાલે હવે જય શ્રી કૃષ્ણ આપણો આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ આપણે વૈષ્ણવો આજે તો સ્મિતા કાલે 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 આપણે ઉત્સવ કરવાનો રાસ કાલે કરવાનું ઓકે આ જોઈએ છે સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે આરતી કરી દઈશું તમે ગાવું હોય તો એક પછી એક ગાજો રાસ આજે બહુ ચાન્સ છે જેને જે ગાવું હોય એક પછી ખોલીને ગાજો ઓકે તો બધા મ્યુટ કરી દેજો પોતપોતાની માટે જય શ્રી કૃષ્ણ સર્વ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ I'll be there in about 5 minutes. I'm almost exiting now. No problem, no problem. I will ask you. Don't worry, take it easy. Okay? I'm here, no problem. Okay. તમે આરતી ગઈ ને એક રાસ બોલો સ્મિતા રેકોર્ડિંગ બંધ કર દે બેટા બોલો એક મિનિટ બધું બંધ કરવાનું એક મિનિટ ફેસબુક કોઈ બંધ કરી દો